નમસ્કાર મિત્રો, એલઆરડીના કોલ લેટર જાહેર કરવામાં આવેલ છે. બ્રેકિંગ ન્યૂઝ છે મિત્રો. તમે એલઆરડી ગુજરાત 2021ની વેબસાઇટ પરથી તમે જોઈ શકશો, જ્યાં આ માહિતી મૂકવામાં આવેલ છે. લોકરક્ષક ભરતીના દસ્તાવેજ ચકાસણીના કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની સૂચનાઓ આપવામાં આવેલ છે. આજની તારીખ છે 18/8/2022ના રોજ. હાલમાં ચાલી રહેલ લોકરક્ષક ભરતી પ્રક્રિયા અન્વયે દસ્તાવેજ ચકાસણી 29/8/2022થી શરૂ થનાર છે. જે માટેના કોલ લેટર મિત્રો ojas.gujarat.government.in વેબસાઇટ ઉપરથી તમે ડાઉનલોડ કરી શકશો. એટલે ojas.gujarat.government.in વેબસાઇટ ઉપરથી તમે કોલ લેટર ડાઉનલોડ કરી દેજો. જ્યાંથી 29 ડાઉનલોડ કરી લેજો અને 29/8/2022થી આ દસ્તાવેજ ચકાસણી શરૂ થવાની છે. ગુજરાત સરકારશ્રીના ઠરાવ ધ ગુજરાત શિડ્યુલ કાસ્ટ શિડ્યુલ ટ્રાઇબ્સ એન્ડ અધર બેકવર્ડ ક્લાસીસ એક્ટ 2018 મુજબ SC ST SC BC ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણી જે તે વિભાગ દ્વારા કરવાની થતી હોવાથી SC ST SC BC ઉમેદવારોને નીચેની લિંક મુજબ પોતાને લાગુ પડતું એનેક્સર ડાઉનલોડ કરી તેમાં વિગતો ભરી દસ્તાવેજ ચકાસણી સમયે રજૂ કરવાનું રહેશે. મિત્રો, નીચે એનેક્સર પણ આપવામાં આવેલ છે. એ એનેક્સર મુજબ તમે અહીં એનેક્સરની લિંક આપેલી છે. આ તમે જોઈ શકો છો. SC BC એનેક્સરની લિંક, એ રીતે SC એનેક્સર લિંક્સ અને ST એનેક્સર લિંક આપેલી છે. જે વેબસાઇટ LRD ગુજરાત 2021.in ઉપર તમે ત્યાંથી આ એનેક્સર જોઈ શકશો. તેમજ મિત્રો, બીજી ટ્વીટ પણ કરવામાં આવેલ છે હસમુખ પટેલ દ્વારા, જે આપણે એ પણ જોઈ લઈએ. જે ટ્વીટ કરવામાં આવેલ છે તે ટ્વીટ મુજબ આજે ટ્વીટ કરવામાં આવેલ છે. આજે જેના કોલ લેટર બહાર પાડવામાં આવ્યા છે, આ 10 મિનિટ પહેલાંની ટ્વીટ છે. અત્યારે 18 તારીખે 6:15 આ ટ્વીટ કરેલ છે. આજે જેના કોલ લેટર બહાર પાડવામાં આવ્યા છે તે દસ્તાવેજ ચકાસણી 29/8/2022થી શરૂ કરી 12/9/2022ના રોજ પૂરી કરવામાં આવશે. અને બીજી ટ્વીટ પણ કરવામાં આવેલ છે, જેની 44 મિનિટ પહેલાં, કે જે ઉમેદવારો PSI દસ્તાવેજ ચકાસણી માટે પણ પસંદ થયેલ છે તે ઉમેદવારોની લોકરક્ષકની દસ્તાવેજની ચકાસણીની તારીખ હવે પછી આપવામાં આવશે. એટલે કે PSIની તારીખ હવે પછી આપવામાં આવશે. તો મિત્રો, આ હતા બ્રેકિંગ ન્યૂઝ. પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી દેજો વેબસાઇટ ઉપરથી, ઓજસ ઉપરથી પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી દેજો. દરેક મિત્રોને બેસ્ટ ઓફ લક. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા અપડેટ માટે, તેમજ મોડલ પેપર માટે, કરંટ અફેર્સ માટે, દરેક વસ્તુ માટે પરીક્ષાલક્ષી. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.